પાર્ટ 1 માં જોયું એ પ્રમાણે માતાના મઠ જવાનું હતું ને રસ્તામાં થોડું કામ હતું એટલે ઊભા રહી ગયા હતા ને પછી ગાડી લઈને નીકળી ગયા માતાના મઠ જવા. લાગતો તો બરાબરનો તડકો એટલે ઠપકાર લીધા ચશ્મા ને. એ બાપુ આ પવન ચક્કી તો ચાલુ કરો. બાપુ એ પવન ચક્કી તો ચાલુ ન કરી બીજી ચાલુ કરી દીધી ને એને હેઠેના કપડા જ નતા ને ફાઇનલી બોર્ડ દેખાઈ ગયું માતાના મઠમાં આપનું હાર્દિક સ્વાગત છે ને પાછળના દરવાજેથી અંદર આવીને કરી લીધા માં આશાપુરાના દર્શન કરીને આવી ગયા બજારમાં ફરવા ને મેં કીધું હવે ઘર બાજુ નીકળાય. એ ગાડી ઉભી રાખો નાસ્તો કરતા જાય. નાસ્તો કરીને નીકળી ગયા પાછા નખત્રાણા બાજુ એક ખટારામાં એક જ ચમચી હમાણી બોલો લ્યો. ફાઇનલી ઘરે પૂગી ગયા હતા ને હાથ 7:30 વાગી ગયા હતા ને એ ભજીયાનો પ્રોગ્રામ હાલતો હતો. મેં કીધું બનાવો બીજું શું હોય. 2000 years later. યદી હવારને બદલે બપોરે ઉઠાણું. મેં કીધું મારે ઘરે જવાનું હતું. નાસ્તો તો ભાગમાં હતો ને એટલે બપોરો કરવા નીકળી ગયા ને આવી ગયા હોટલમાં ને જમી લીધું. જમીન મેં કીધું હવે ઘર ભેતું થવાય. આવી ગયા નખત્રાણા બસ સ્ટેન્ડ માં કારા કાગડા આટા મારતા તમે કીધું બસ મળે તો હારું. 3 વાગે બસ મળી ગઈ. જીજાજીને ટાટા કહીને નીકળી ગયા ઘર બાજુ જવા ને મેં કીધું હવે હુઈ જવું હે. મેં કીધું હાંજી ભાઈ ઉઠવું ને એટલામાં આવી ગયું ભુજનું મોટું બધી બસ સ્ટેન્ડ ને ભુજના બસ સ્ટેન્ડ થી તો આખી બસ ફૂલ થઈ ગઈ. મેં કીધું બહુ કરી. ધીમે ધીમે સુખનો સૂરજ ડૂબી ગયો ને અંધારું થઈ ગયું. કારા કોપનું અંધારું કઈ દેખાય નહીં. મોરબી પૂગવું હતા ને મેં કીધું બસ રોકો નાસ્તો કરતા જાય. પછી નાસ્તો કરીને હું હુઈ ગયા પછી તો આવ્યું ડાયરેક્ટ જુનાગઢ. તમે વિડીયોને લાઈક ફોલો કરી દેજો. મળશું નવા વિડીયોમાં આવે.